ચેપ્ટરનું નામ શું છે? એસિડ, બેઝ અને ક્ષાર. વિભાગ ડી અને વિભાગ એ માં પૂછાશે. તમે કહેશો સર વિભાગ ડી માં પૂછાશે 2 પ્રશ્નો, એટલે તમારા કેટલા માર્ક્સ પાક્કા થઈ ગયા? 8 માર્ક્સ. અને વિભાગ એ માં 2 હેતુલક્ષી પૂછાશે. કઈ જગ્યાએથી પૂછાશે એ પણ હું તમને કહીશ. ક્વેશ્ચન નંબર 47, ક્વેશ્ચન નંબર 48. વિભાગ ડી માં 2 પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના. બરાબર સાહેબ? તો અમારે 2 માર્ક્સના પ્રશ્નો નહીં કરવાના સાહેબ. 2 માર્ક્સના પ્રશ્નો કેમ કરવાના? વિભાગ બી માં નથી પૂછાતું તો એ પણ હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો. એ લોકો વિભાગ ડી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો પણ પૂછી શકે. ગયા વર્ષે પણ એવું કર્યું હતું. બરાબર. ચલો તો સૌથી પહેલા 5 માંથી 1 બનાવટ 100% તમારા પેપરમાં પૂછાશે. બરાબર. ગયા વર્ષે કઈ પૂછાઈ હતી તમને ખબર જ હશે, માર્ચ 2024 માં. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 5 વર્ષની હું વાત કરું તો વિરંજન પાવડર બહુ બધી વખત પૂછાય છે. વિરંજન પાવડરને શું કહેવાય? બ્લીચિંગ પાવડર કહેવાય, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય. એ બધું તમને ખબર હશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, ક્લોર આલ્કલી પદ્ધતિ. મને લાગે છે આ વખતે વિદ્યાર્થી મિત્રો ખાવાનો સોડા, ધોવાનો સોડા આ બંનેમાંથી એક પૂછાશે. પણ વિદ્યાર્થી મિત્રો આ કોઈના ભરોસે નહીં રહેવાનું. 5 બનાવટ એક વખત કરી દેવાની. તમારા મમ્મી ક્રિસ્પી પકોડા બનાવે છે તો એમાં શેનો ઉપયોગ કરીએ તમને ખબર પડી જાય. તૂટેલા હાડકાને આપણે સરખા કરવા હોય શેનો ઉપયોગ કરીએ? પ્લાસ્ટર ઓફ પેરિસ નો. તમને ખબર પડી જાય. ક્લોર આલ્કલી પદ્ધતિ કે તમને ખબર પડી જવી જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ પૂછી છે. વિરંજન પાવડર ને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય, બ્લીચિંગ પાવડર કહેવાય. એ તમને ખબર હોવી જોઈએ. 5 બનાવટમાંથી 1 બનાવટ 100% પૂછાશે. એની બનાવટ કરી દેવાની, ઉપયોગો કરી દેવાના. 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. એના સિવાય વિદ્યાર્થી મિત્રો pH માપક્રમ દૈનિક જીવનમાં એનો ઉપયોગ જમીનમાં, પાચન તંત્રમાં એટલે કે આપણા શરીરમાં, બરાબર, એ બધી જગ્યાએ પૂછાઈ શકે છે. અને એક આ પ્રયોગ તમને ખબર જ હશે, દાણાદાર ઝીંક વાળો. બરાબર. Zn+H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વાળો. તો આપણને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવશે. બરાબર. એ પ્રયોગ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જે 2 પ્રશ્ન મેં કીધા ને વિભાગ ડી માં એનામાં પૂછાઈ શકે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આટલા તમારે સરસ મજાના કરી દેવાના. બરાબર. pH માપક્રમ નહીં પૂછાય કારણ કે ગયા વર્ષે પૂછાઈ ગયું છે એના માટે. તો 5 માંથી 1 બનાવટ પૂછાશે. આનામાંથી નહીં પૂછાય પણ એક વખત તમે કરી લેજો. અને તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો આમ તો લેવાની જરૂર નથી પણ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. આનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો. એના પછી વિદ્યાર્થી મિત્રો તફાવત અને ગુણધર્મ વિભાગ ડી માં જે 4 માર્ક્સના પ્રશ્નોમાં એ લોકો 2 કરીને પણ પૂછી શકે. તો તમારે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. આ છે તમારા એસિડ, બેઝ અને ક્ષાર ચેપ્ટરમાંથી કઈ જગ્યાએથી કેટલું પૂછાશે. આ 5 માંથી 1 બનાવટ તમારી પરીક્ષામાં 100% પૂછાશે. બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માં એ લોકો 2 રીતના પણ પૂછી શકે. એસિડ અને બેઝનો તફાવત, એસિડ અને બેઝના ગુણધર્મો. એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય, ભૂરાને લાલ કરે, લાલને ભૂરું કરે. એના 2 ઉદાહરણ લખી દીધા. બરાબર. એ રીતના તમારે 3-4 પોઈન્ટ તફાવતના ગુણધર્મો કરી લો તો તફાવત ઓલરેડી થઈ જશે. જ્ઞાનેન્દ્રિય સૂચક અને એના ઉદાહરણ વેનીલા છે, બરાબર, ઓનિયન છે. એ પ્રમાણે એના જ્ઞાનેન્દ્રિય સૂચક કોને કહેવાય એની વ્યાખ્યા અને ઉદાહરણ પૂછાઈ જાય. તટસ્થીકરણ આપણને ખબર જ છે. એસિડ બેઝ ભેગા થાય ક્ષાર અને પાણી મળશે. વ્યાખ્યા લખી દીધી. એકાદ સમીકરણ લખી દીધું. અને આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આનામાંથી પણ તમારા બોર્ડના પેપરમાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારા ટેક્સ્ટ બુકમાં છે, એના સિવાય ઇનટેક્સ્ટમાં અને સ્વાધ્યાયમાં. બરાબર. સ્વાધ્યાયમાંથી વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. હેતુલક્ષી માટે સ્વાધ્યાયના MCQ તમે સરસ રીતના કરી દેજો. એના સિવાય ખાટા પદાર્થોને તાંબાના વાસણમાં ના રાખવા જોઈએ. કેમ ખબર છે? ખાટા પદાર્થમાં શું હોય? એસિડ હોય. એસિડ એ તાંબુ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોપર કહેવાય. શું કહેવાય? તાંબુ એટલે કોપર કહેવાય. તો એ એસિડ હશે એ કોપર સાથે પ્રક્રિયા કરશે અને ઝેરી પદાર્થ બનાવશે. ખાવામાં મિશ્ર થઈ જશે, આપણા શરીરમાં જશે, ઝેરનું કામ કરશે.
તો ખાટું પદાર્થ જેમ કે દહીં હશે એ બધાને આપણે તાંબાના વાસણમાં ના રાખવા જોઈએ. પ્રબર એસિડ કોને કહેવાય? પ્રબર બેઝ કોને કહેવાય? H+ આયનની સાંદ્રતા વધારે હોય પ્રબર એસિડ, અને બેઝમાં OH- આયનની સાંદ્રતા વધારે હોય. એના પછી પેજ નંબર 28 ઉપર વિદ્યાર્થી મિત્રો ટેબલ આપેલું છે. ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય, દહીંમાં લેક્ટિક એસિડ હોય, સાઇટ્રિક એસિડ ક્યાં હોય, કેરીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય. તો જ્યાં પણ એસિડ છે વિદ્યાર્થી મિત્રો એ તમારા હેતુલક્ષીમાં પૂછાઈ જાય. એના પછી એક આ દૂધ વાળો પ્રશ્ન છે કે એક દૂધ વાળો તાજા દૂધમાં બેકિંગ સોડા શા માટે ઉમેરે છે? રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાનું પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર, આ તમારા સ્વાધ્યાયમાં જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અને નિસ્યંદિત પાણી, બરાબર, એટલે કે એકદમ ચોખ્ખું પાણી હશે વિદ્યુતનું વહન ના કરે, પણ જ્યારે દરિયાનું પાણી હશે એ વિદ્યુતનું વહન કરશે, કારણ કે એમાં શું હશે? આયનો રહેલા હશે. તો આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઇન્ટેક્સના પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અમે તમને આ પણ જણાવી દીધું. તો ચેપ્ટર નંબર 2 માં વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે આટલું જ કરવાનું છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ધાતુઓ અને અધાતુઓના તફાવત. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને 3 રીતના તફાવત પૂછાઈ શકાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મોના આધારે, એ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ટીપાવપણું, તરાવપણું, રણકાર ઉત્પન્ન કરશે. આ બધી વસ્તુને શું કહેવાય? ભૌતિક ગુણધર્મો કહેવાય. તો ભૌતિક ગુણધર્મોના આધારે તફાવત પૂછાઈ શકે, રાસાયણિક ગુણધર્મોના આધારે તફાવત પૂછાઈ શકે, અને વિદ્યાર્થી મિત્રો અપવાદ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકાય છે. બરાબર, એ લોકો 3 રીતના તફાવત પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો મિશ્ર ધાતુઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુઓ વિશે ટૂંકનો તમારે વિભાગ બી માં અથવા વિભાગ સી માં પૂછાઈ શકે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. ઘણી બધી વખત આવું પણ થતું હોય છે. આખો વિડીયો શૂટ કરી દીધો અડધો કલાકનો, 15 મિનિટનો, અને પછી ખબર પડે કે રેકોર્ડિંગ નથી થયું અથવા તો અવાજમાં કંઈ પ્રોબ્લેમ છે. તો બસ તમારા માટે જ મહેનત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો એમ કહેતો હતો કે મિશ્ર ધાતુ ટૂંકનોટ પર પૂછાઈ શકે છે અને એનામાંથી હેતુલક્ષી પણ પૂછાઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધાતુઓનું નિષ્કર્ષણ. બરાબર, કે તળિયે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ અને ટોચ ઉપર સૌથી ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષણ અલગ અલગ રીતે કરવામાં આવે. એની અંદર જ વિદ્યાર્થી મિત્રો ભુંજન અને કેલ્સિનેશન આવે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો તફાવતમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર, અથવા તો વિદ્યાર્થી મિત્રો અલગથી પણ પૂછાઈ શકે છે. ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એ તમારે યાદ રાખવાની, એનામાંથી હેતુલક્ષી આવી શકે છે. એના સિવાય આયનીય સંયોજનો એટલે શું, એના ગુણધર્મો 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય. એનો ભૌતિક સ્વભાવ કેવો છે, બરાબર, પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં થાય, અથવા તો વિદ્યાર્થી મિત્રો NaCl, સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એ બંનેનો વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછી શકે છે? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. જેમ કે NaCl માં શું થાય? Na+ થશે. બરાબર, એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવી દેશે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે, તો એ પ્રમાણે NaCl બનશે. એ તમારે સરસ રીતના લખી દેવાનું, 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ જાય. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ક્ષારણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલું ચેપ્ટર છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ક્ષારણ આવે છે. એને અટકાવવાના ઉપાય પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત વિભાજનીય રીત, બરાબર, કોઈ અધાતુ હશે, અશુદ્ધ ધાતુ હશે, એને આપણે શુદ્ધ કરવી હશે, તો એમાં વિદ્યાર્થી મિત્રો જેમ કે કોપરની આપણે વાત કરીએ તો કોપર ધાતુનું શુદ્ધિકરણ, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં એવું લખેલું હોય વિદ્યુત વિભાજનીય રીત સમજાવો, તો એ પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટેક્સ્ટ અને સ્વાધ્યાયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઘણી બધી વખત સ્વાધ્યાયમાં અથવા ઇન્ટેક્સમાંથી પૂછાઈ જાય છે. તો સ્વાધ્યાયમાં તમારો જે 12મા નંબરમાં 4 કારણો આપેલા છે, એમાં વિદ્યાર્થી મિત્રો સોડિયમ હશે, પોટેશિયમ હશે, અને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે, તેલમાં શા માટે રાખવામાં આવે છે, અથવા તો સોનું, પ્લેટિનમ જેવી ધાતુનું આભૂષણ બનાવવા માટે કેમ ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય કોપર, એક કોપરમાંથી ટાંકી બનાવવામાં આવશે, પણ સ્ટીલમાંથી ટાંકી નથી બનાવવામાં આવતી, તો એ પણ વિદ્યાર્થી મિત્રો આ અલગ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો છે. તો 3 કારણ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ટીપાવપણું, તણાવપણું તમને ખબર જ હશે.
ટીપીને પતરા બનાવીએ તો ટીપાઉપણું કહેવાય, ખેંચીને તાર બનાવીએ તો તરાઉપણું કહેવાય. આ બંને ધાતુના ભૌતિક ગુણધર્મો છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ઉભયગુણી ઓક્સાઇડ, એનું ઉદાહરણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એક્વા રેઝિયા વિદ્યાર્થી મિત્રો બે એસિડને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ, એક છે હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજો કયો એસિડ છે એ તમારે મને કમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ખનિજ, કાચી ધાતુ અને ગેંગ, આ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ જાય. તમારે ખાલી વ્યાખ્યા લખવાની હશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા, એનું સમીકરણ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક વખત વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 શું નામ છે? જૈવિક ક્રિયાઓ. વિભાગ ડી માં 2 પ્રશ્ન પૂછાશે. બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર, એનામાંથી 2 પ્રશ્ન આવશે. આ ચેપ્ટર માંથી 2 પ્રશ્ન આવશે. એના સિવાય કયા પ્રશ્ન આવશે? ચેપ્ટર નંબર 2 એક વિડિયો અપલોડ કરી દીધો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, આઈ બટન ઉપર ક્લિક કરશો તમને મળી રહેશે. બરાબર. વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો કંઈ નહીં પૂછાય. વિભાગ બી માં 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના હેતુલક્ષી આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો આપણે વાત કરીએ વિભાગ ડી માટે, કે વિભાગ ડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કયા છે? આ જેટલા પણ તમને દેખાય છે એની આકૃતિ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરવાની છે, કારણ કે ગમે તે એકની આકૃતિ પર નામ નિર્દેશન વાળી 2 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે. બરાબર. પાચન તંત્ર, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે જઠરમાં પાચન, નાના આંતરડામાં પાચન, જઠરમાં એસિડની ભૂમિકા, તો એવા પ્રશ્ન પણ તમે કરી દેજો. સરસ મજાનું પાચન તંત્ર તમે યાદ કરી દેજો. શ્વસન તંત્ર એ તમે કરી દેજો. ઉત્સર્જન તંત્ર એ કરી દેજો. હૃદયમાં વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન પૂછાય. અમુક લોકો આને વિદ્યાર્થી મિત્રો શું વાંચે ખબર છે ને? હૃદય. તો આ હૃદય નથી. શું છે વિદ્યાર્થી મિત્રો? હૃદય છે. શું છે? હૃદય. એના પછી વિદ્યાર્થી મિત્રો આમાં હૃદયમાં બેવડું પરિવહન, કે આપણા હૃદયમાં, શેમાં? હૃદયમાં કે હૃદયમાં? હૃદયમાં. તો આપણા હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અમીબામાં પોષણ એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એકચ્યુઅલી આ 2 માર્ક્સમાં પૂછાય, પણ એ લોકોને તમારા ઉપર બહુ વધારે પડતો પ્રેમ આવી જાય, કારણ કે એ લોકોને ખબર છે કે આ પ્રશ્ન મોસ્ટ ઓફ બધાને આવડતો હોય તો 4 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. બરાબર. બધાની નામ નિર્દેશન વાળી આકૃતિ કરી દેવાની. એકાદ પ્રશ્ન 2 પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે, તો સરસ રીતના મોઢે કરી દેજો વિભાગ ડી માટે. એના પછી સ્ક્રીનશોટ તો તમે લઈ જ લેજો વિદ્યાર્થી મિત્રો. આને શું કહેવાય ખબર છે ને? હૃદય કે હૃદય? જણાવજો મને. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત. આ બધા જ તફાવત વિદ્યાર્થી મિત્રો કરી દેજો. મિનિમમ 1 થી 2 તફાવત તમારા પેપરમાં હશે, વિભાગ બી માં કે વિભાગ સી માં. આ ચેપ્ટરના મેં તફાવત લખ્યા છે. એના સિવાય બીજા ચેપ્ટરમાં છે એસિડ અને બેઝ, ત્રીજા ચેપ્ટરમાં છે ધાતુ અને અધાતુ, ભુંજન અને કેલ્સિનેશન. બરાબર. જેટલા પણ તમારા તફાવત છે દરેક ચેપ્ટરના કરી દેજો. અંતઃગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય. બરાબર. બધા જ તફાવત. જલવાહક, અન્નવાહક, ધમની શિરા, રુધિર લસિકા, સ્વયંપોષી, વિષમપોષી. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ પણ પૂછાય કે પોષણ એટલે શું, એના પ્રકાર સમજાવો. તમે સ્વયંપોષી, વિષમપોષીનો તફાવત યાદ રાખેલો હોય તો તમે પોષણનો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તમને એમ પૂછાય શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો, તો જારક અજારક થઈ જાય. હૃદય વાળો તમે પ્રશ્ન કરશો એટલે કરક્ષેપક થઈ જશે. એટલે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અલગ નથી. બરાબર. આ તમે પોષણ કર્યું અહીંયા, ક્યાં કે પોષણ વાળો પ્રશ્ન, આ પોષણ તમે કરી દીધું એટલે તમારો વિદ્યાર્થી મિત્રો સ્વયંપોષી, વિષમપોષી થઈ જાય. જારક અજારક શ્વસન તંત્રમાં આવી જશે. ધમની શિરા, રુધિર લસિકા, આ રુધિર લસિકા તો પૂછાઈ ગયું, ધમની શિરા પણ પૂછાઈ ગયું. તો જલવાહક, અન્નવાહક, જારક અજારક, કણક્ષેપક, આ બધા તફાવત સરસ મજાના તમે કરી દેજો. મિનિમમ 4 થી 5 પોઈન્ટ લખજો. બરાબર. મિનિમમ 4 પોઈન્ટ તો તમે લખજો જ, વિભાગ બી માં પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આનો તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. હેતુલક્ષી ક્યાં પૂછાશે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પ્રકાશ સંશ્લેષણ પૂછાઈ ગયું છે, પણ એનું સમીકરણ પણ તમારી પરીક્ષામાં અલગથી પૂછાઈ શકે છે. એના પછી વાયુરંધ્ર, જેને આપણે પર્ણરંધ્ર તરીકે પણ ઓળખીએ છીએ, એની નામ નિર્દેશન વાળી વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય.
અમીબામાં પોષણ એ તો મેં તમને ઓલરેડી પહેલા કહી દીધું, 2 માર્ક્સમાં 4 માર્ક્સમાં બંનેમાં પૂછાઈ જાય. જઠરમાં એસિડની ભૂમિકા પણ મેં તમને કહી દીધી. ગ્લુકોઝનું વિઘટન 102 નંબરનું વિદ્યાર્થી મિત્રો પેજ છે, એનામાં હેતુલક્ષી તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર, તો સરસ મજાનું એ તમારું કરી દેજો. ગ્લુકોઝનું વિઘટન કઈ રીતના થાય છે. એના પછી રુધિર વાહિની, એના વિશે ટૂંકમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. મૂત્રપિંડ નલિકા, એની નામ નિર્દેશન વાળી આકૃતિ, બાઉમેનની કોથળી વાળું. બરાબર, એ તમે કરી દેજો. આપણા શરીરમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ તમે કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો લાળ રસની ભૂમિકા, અહીંયા તમે જોઈ શકો છો લાળ રસની ભૂમિકા શું છે. બરાબર, એ તમે સરસ રીતના કરી દેજો. શું લખેલું છે? લાળ રસની ભૂમિકા. શું લખેલું છે? લાળ રસની ભૂમિકા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે એ તમે કરી દેજો. વનસ્પતિમાં ઉત્સર્જન, બરાબર, અને ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય, હૃદય નહીં હૃદય, તો ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય, સસ્તન વર્ગમાં, દેડકામાં, માછલીમાં. બરાબર, એ પ્રમાણે. તો સરસ મજાનો તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો આનો. વિભાગ બી માં અને વિભાગ ડી માં જે તમારું 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, મેં તમને જે પ્રશ્ન કીધા આ બધા 2-2 માર્ક્સ વાળા પ્રશ્ન છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો, હું સાઈડમાં જતો રહું છું. અને આ છે તમારા 4 માર્ક્સના પ્રશ્ન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 5મા ચેપ્ટરમાં જૈવિક ક્રિયાઓ માટેના. આનામાંથી 99% હું કહી શકું કે આનામાંથી પૂછાશે. બરાબર, તો આટલું તમારે પહેલા કરવાનું છે. બરાબર, બીજા બધા ચેપ્ટરના 1 શોર્ટ રિવિઝન આવશે. બીજું ચેપ્ટર એનું ઓલરેડી આપણે અપલોડ કરી દીધું છે. ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજીમાં તો આપણે પ્રેક્ટિસ કરવી પડશે, તો એ પણ હું તમને કરાવીશ. છતાં પણ કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં જણાવો કે સર આમાં મને નથી ફાવતું, તેના ઉપર હું અલગથી વિડીયો બનાવી દઈશ સેપરેટલી. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.